ધૂળેટી ખજૂર એવું લઈને જવું પડશે હગન તો જવું તો પડશે કોઈ દાડ જતો નહીં પણ આફર તો જવું પડશે એટલો તો નહીં જવું લાગ ઢોલાને ફોન લગાવું જો નવરો હતો એવો આવી જાય હાલો કેવા જતા ઢોલાજી ના બહાર જવું તું મારે હગાન તો ખજૂર ને એવું લઈને જવું તું ના ના નવરા હોય તો આવી જ જાઓ ને આપણે બે જઈએ નહીં વાર લાગે જાય ખજૂર ને એવું આલી ને પાછા આવી જઈશું હા સારું આવો 5 મિનિટમાં હો કેમ કે હું એકલો પડું એટલે કે આપણે બે જણા જઈએ સારું તો એમને સારું લાગે ને તો પેલા ભાઈબંધને લઈને આવ્યા એકલાની હા એ સારું હેડો હા ઢોલો આવે એટલે બે જણા જઈએ વાગી નાખું તો અંધી આવે તો અંધી પટ લઈને આવી જાય એટલે હેડીએ બે જણા પૈસા ને પૈસા તો નહીં પણ સગવડ કરી હે કોઈ જાણ જતો નહીં પણ આ તો વળી આવું પોક આવે તો જવું પડે એમને સારું લાગે ઉછીના પાછીના પૈસા કરીને જવું તો પડે જ ને વાતું કરે કે ના તમે 12 મહિના તહેવારી છે એટલે આ લેવું થોડી ખજૂર ને એવું બધું પેવું ને ખુશ લાગે કે ના ભાઈ આ હા કોમ કેટલું બધું મારતો તોય તમે ફોન કરે શું પણ હું શું કહું પેટ્રોલ પાહુ મારા પુરાવજો એટલે તમે એકલો ખર્ચો નહીં કરી શકો મારા હાથ અને પાહુ મારે તો ખાવા એ સારું જોઈએ પાહુ કેજો ને તો ખાવા દિવસે પાહુ મારે સારું ખાવા જોઈએ પાહુ બધું બનાવ્યું કાકડીનું શાક બનાવ્યું બધું બનાવ્યું અલગ અલગ આઈટમ બનાવાયું તમને મને ખબર છે કે ખાવા ઝંગા છેડ્યા હોય કે તમે કોઈ નવરા હોય ના એવું નહીં પણ મારે ખાવા જોઈએ મારે મજબૂરી મારું ખૂટર હે ને એ બગડ્યું હોય એટલે મારી મજબૂરી એટલે તમે બાઈક ઉપર લઈ જાવ પડે ખવડાવવું પડે પેટ્રોલ પુરાવવું પડે ને એવું થોડી હા પૈસા આવી જાય તમે પેટ્રોલ તમે પુરાઈ જાય ના એ તો પૈસા હું તો પાછો જતો પાવ એવું કરો બા ના પૈસા આવજો ના પેટ્રોલ પુરાની ના નહીં તમે પૈસા મને આવજો બરોબર સારું હેડો કરીએ તો કોક પૈસા આલજો પેટ્રોલ તો હું પૂરા દે તમે કે કેટલાનું પૂરા દે પૈસા આલજો ખાલી ટોળાજી તમે પૈસા આલજો ટોપી તો હું ફૂલ કરાવી દે ચિંતા ના કરતા તમે પેટ્રોલ ના ખાવા તો કરતો આવ્યો હંગાત ને પાવ મળી જશે બધું મળી જશે પૈસા આલજો એટલે પેટ્રોલ તો હું ફૂલ ના ન કે હું તો પાછો જતો રહું બધું કરીને પૈસા પેટ્રોલ એટલા નહીં પૈસા તો મારા જોડે હોય પણ કોમ તમારું હું શું કહું ઊંધું કોમ કરું પાવ ના પાવ ભાઈબંધી સાચી પણ ઊંધું નહીં કરવાનું પાવ ના પેટ્રોલ પુરાવું પડે તમારે નકર પછી તમારું જોઈ લો પછી તમારું મતે મારા સ્કૂટર બગડેલું એટલે તમે તો ચો કશું હા મઈ તકનો લાભ ઉઠાવો લાઈટો ને કશું હા નહીં ટાયર નહીં જો 21 રૂપિયાનું પેટ્રોલ પુરાઈ જાય આ જાય બરોબર 21 પેટ્રોલ પૂરા નહીં રહે ને એટલું તમે પુરાવજો એવું નહીં કહેતો વધારે જો 21 રૂપિયાનું પુરાઈને હું છૂટો પછી તમારે વધારે બધું તમારે પુરાવાનું વધારે તો તમે વાપરજો બીજા તો બહાર જજો વચ્ચે પેટ્રોલ તો નહીં થાય બાબુ 500 ને એકનું નાખાઈ દેજે અરે જવાનું તો થશે ને આ એવું તો કઈ શું હતું તમારે ના કઈ જવાનું પૈસા થોડા તો ઘરના કાઢવા પૈસા તો 1 રૂપિયો લઈને આવ્યા તમે કે ફટાફટ આવી જાવ હું તો ફટાફટ આવ્યો હું તો હરખો લુગડાઈ ને પહેરવા રહ્યો જો ના કેવો આવ્યો હું ચાલો ઉભ્યા થઈ ગયા પૈસા ના તમે 1 રૂપિયો કાઢવા તમે તૈયાર નહીં પૈસા હું કોમ તમારું હું ના કાઢું એ ખોટી વાત છે હું કાઢી આપે હા પેટ્રોલ પાવ 500 ને એકનું પુરાવજો ને ઢેડા એ પાવ 50 રૂપિયાનું પુરાવું ને તો થોડું ઘટ આવે રૂપિયો આગળ નાખું ને તો એનું વેગનું હોય એ વાતે બરાબર પાવ તો બધું પૈસા લેવાનું બોલમણું થાય પા કરજો બોલમણું તો મારા વાગો હું કરે પણ તમારે કરવાનું ના હું તો ના કરું પણ રૂપિયો લઈને નહીં આવ્યો તમે મારા સ્કૂટર બગડેલું હોય મારા હકમ તમે લઈએ ના જવું પણ આ તો ભાઈબંધ તરીકે લઈ જવું હું ના આવું હંગાત હું જ ના આવું પણ આ તો એક ભાઈબંધ હા એટલે કે તમારે ફોન કર્યો કાવો ખાવાનો તો બહુ લાલચુડો હોય એટલે ફોન કર્યો તો મારે કોમ થઈ જાય તમારું કોમ થઈ જાય તો એટલે જ કહું ને તો 500 ને એકલું પુરાઈ દેજો તો બીજું શું કહું એટલું નહીં હા છેલ્લું હોવાનું પુરાય 500 ને એકલું પુરાવું તો પછી અમારે બધો ખર્ચો 500 રૂપિયા ભેગા કરીને 20 રૂપિયા હું રિક્ષામાં જતો રહું
તો 500 રૂપિયા ભેગા કરો તો અમારે સ્કૂટર complete પાઉ થઈ નહીં થઈ રે તે હેડાય પાઉ બાઈક હો. જાય. હું બેહી જઈને ધક્કો તમે મારજો. ના ભાઈ ના નકર હું તો અત્યારે જ પાછો જો પાઉ લઈને નકર હમણાં પૂછા રહ્યો છો પા એક તો મારે કોઈ અંગાત તમારો અમે નહીં આવતું આ તો હું જ આવું. એક તો હગાન તો જવું, પેટ્રોલ નો ખર્ચો, પછી મારા આગળ ખર્ચું ને બધું લેવાનો એ ખર્ચો તમે મારા ઉપર તો થોડું વિચારો કે આ તો અહીં કાઢશે આટલા બધા તમારે લઈ પૈસા. જવો કે જવું પાછો મારો અમે બધું બહુ કામ એટલે કહું. લે, હાલો, હાલો. હા બધું નક્કી હોય તો જ પાઉં હો. તો આજે પાઉં ફરીને જ રાડા લઈ લો તમારે બે ફોન થઈ ગયા બોમરી બોમરી. અરે પૈસા આજે ખર્ચવાના હોય એટલે 12 મહિના તહેવાર ભાઈ બના તો જવાય હું આ 5-25 પગડ્યો તો. આ તો મારા હકમ તને લઈએ ના જવું પણ આ તો ટેકો આ મારા થોડી મજબૂરી છે ને એટલે આ તારો થોડું પેલું એવું કરાવવું પડશે તું. એટલે ઢોલો ને ઢોલાજી ક્યાંનું વ્યવસ્થિત બોલવાનું પાઉં ને હું કોઈ નહીં આવે પાઉં. તારું ઢોલ તો હું જ ફોડી નાખું મારા હકમ તારું ઢોલ વાગવાય ના દઉં. અરે તારા વાતો અંગાત આવું સારું હોય ને કે હજુ પાછું જતો રે ખોટું ભેગા એ તો ઢોલા હું તને લઈ જાઉં ત્યારે પેટ્રોલ પૂરી આવવાનું. પેટ્રોલ ને ત્યારે આ પેલા એવું બધું ખવડાવવાનું. આવા તો જોશે. તો પાછું સારું કે પાઉં ને શીરો ને કોઈના ઢોલ ના કેમ શું કરો? અરે મારા હાથે તું આપું તો હવે ઉતરી ગયો ને આ તો. ના મારે ખાવા જોશે. આ તો આજે પાવ કઈ દેજો વેરા તો તું જઈને તરત પાવ ખાવા જોઈએ માટે. હા? જઈને તરત જ મારી મજબૂરી એટલે તું ભૂખણિયા લીધો અંગા છે ને તું. મારે ખાવા તો તરત જ જોશે પાવ. હા હજુ કહું નકર પાછું ના વારું પડે પાવ મારે. જવા દે ને યાર. મારી મજબૂરી એટલે બધું કરવું પડશે મારા. તો જો હું હણે ખાઈને ભૂખા કાઢું તો આ જો ને મહેમાન નહીં ફૂટવાડું એવું કરવું. રાજી, હા આ દુકાન આવે હો મારા ભોની ને સતી ને એવું લેવાનું હોય ઈ પણ જવા દેજો. છે દુકાન પેલી ને હારી હારી જવા દે બહુ ધીમું ના પડશે તને તારે. આ સાદા કદું ને એવું હતું ધોણી ને એવું પડી દો કાકા. મારા હગા જાજા. કેટલું હોય દુકાનમાં મારા હગા જાજા એટલે તું વધારે લેવું પડશે. બીજું નહીં? બરોબર જ છે ને. થોડા તું કાલો ના થાય તું પૈસા નહીં હાલવાના પૈસા મારા હા, તું લઈ પણ લે. તું ઉભો રહે. આટલો ભાગ વધ્યો છે બરાબર? બીજું નહીં ના હવે જે સા છેલ્લું છે ઓછું તો પૈસા મારા પણ આ દુકાન છેલ્લી એટલે મારે લીધા કઈ છૂટકો નહીં કરજો તે. પણ ભાવ કરતા છેલ્લું છે એટલે ભાવ થોડો ઊંચો છે. તો તું હોનું વેચો તે ઊંચો ભાવ થઈ ગયો. જે હવે ઓરીનું છે, આ કાકો લાગે 1.5 લાખ ભાઈ. એટલે ભાવ હોય એટલે લે તો કરો ભાવ. એ આ તો હોનું થોડું ને કાંઈ ઊંચું હોય, આ તો ધોણી છે. એટલે ધોણી હોય કે જે હોય હવે ભાઈ મફત તો મળતો નહીં બજાર. તો મારા મફત લઈ લેવું પૈસા તો ગોડાઉન ભરેલું તો વેચાઈ ગયું. આ દેખાય આ છેલ્લો 2 પડીકા વધ્યો લેવો તો લે. આ કાકો બહુ દોઢો હોય. અને મારે છેલ્લી ને દુકાન ના મારા લેવું છેલ્લી દુકાન એટલે લેવું પડશે. આ તું હોનું નહીં વેચતો ભાઈ આ લે જે થતું હોય. કાકા પધારો ના લેવો તો ને કરજે. મારે લેવું હોય પણ લેવું હોય પેક કરી લેજો ભાઈ. તે પિયા કરા જલ્દી મને જોઈ લે. ભૂખ લાગી છે. હા. આ આ મોટી છે આ જેણી છે. કોણે મોટી નહીં આવે બીજી? ના એ બનાવવા મેલી કંપની. સવારે હગામ તો જવું આવે. આવડી નાવડી આવશે પણ કંપની બનાવવા મેલી છે. પોર ઓઢી સુધી આવી રહેશે. એવું? ઓહો જ તો આ લાગે જો જા તો માર ખાઈને આવતો છે કાકો. આ એવું લાગે દોઢો. રામદેવ હારી આવે તો નહીં ચિંતા ને રામદેવ ના પણ થોડી મોટા હોત તો સારું હતું. એ બનાવવા મેલે લેબુ જેવા આવશે એ રે. આવડા નાવડા લેબુ જેવા આવશે. એવા તો અમારા બાજુ મળે હો આગળ પણ હું એવા નહીં લેતો. ચાલી જાઓ. ધોણી ઊંચી જ નહીં. ચાખી જાઓ. હા? યા. તારા રૂપિયો ફરતો નહીં તું બગલ બગલ ના વાંધો નહીં કરતો. કાકા પૈસા તો આમાં પેલા હાલ દેવો પડશે. પૈસા તો તમે હાલું. તમને તોડી નાખો વાંધો નહીં. પૈસા તો હાલું વર્તી વાર એ જ નહીં કરવાનું છો તો ના ભાઈ ફરી જવાનું. ઉધારીનો ધંધો નહીં. ઉધારીનો ધંધો નહીં કરતા ભાઈ. અલ્યા મારા રાત દિવસ નો હું હગાર રાત તો જવું જ દિવસ છે હોય ઠીક, તો પણ મળી ભાઈ જઈશું. પણ હવે ઉધારી હાલતા નહીં. આ તો હાલ દઉં હું. પૈસા લાવ. ના ખજૂર હા પણ શું કરીએ આ ધોણી છે અંજાણી પણ આ છેલ્લી દુકાન એટલે મારે લીધા કઈ આ છૂટકો છે, નહીં. હવે લે ઢોલો ઢોલો ચો કરું તું વરી. અહીં ચો આ તો મમરા મેલો, તો દિન મમરા. ના કેતો અહીં કીધું વાંધો નહીં બહુ ખાવ. ઉતાવળું ના બોલતો પેટ્રોલ પુરાવાનું હોય ને તને ખવડાવવાનું બધું પાછું બરોબર. ઓછા ખાવા મમરા તો મેલો. રોટલી ખાવ મારે. એટલે મેં કીધું ને યાર શું પૂછો તો લાકડા એટલી તો હું દોધ થોડો પડી જ ગયા છો. દોહન દોધ બધ પડી જાય તો કામમાં આવે તમારા હગવાન કાકા. તમારી ઉંમર તમારા હગવાની કેટલી ઉંમર હશે? આયડા નહીં આયડા 2 વધ્યા છે. તમે આ ચીડીઓ કેટલા કેટલા શું ભાવ આવે? આ એકના લગભગ જો વજન પર આવે છે. કિલો આ ચીડીઓનું વજન ના કરતા પેલા ચીડીઓ જ વધી દીધું હોય ને. ચીડીઓનું કશું વજન ના હોય. એટલે વજન હોય ને ચીડીઓનું એ કેમ ના હોય? લે આવું માર બે બે ખવડાવનારું કાઢો. થયું મને એવું લાગે. હવે
200 ના થાય છે 200 ના આના દોરાનો ભાવ ઓછો કરજો થોડો યાર આ તો એ કાકા દોરેલો જોડેલો હતા ને જ આયડો કહેવાય એનો ભાવ થઈ જાય નહીં એ બધો હોના બેરો એ ગણે જ જાય એમ કહેવાનો મતલબ આયડો લીધે દોરાના ભાવ વધી જાય હા છે તો ગણે જ જાય ને તમે હવે છેલ્લી દુકાન એટલે મળી જાય ઢોલાકાર ખાવું કઈ ખાઈ નાખું હું તો લે પકડો મેં મેલાવું હેડો અમે ભૂખ લાગી હે ભાઈ પપ્પા તમે જતે તો તોડ તું નાખ તો કોઈ દાડો આ તો ખાલી ખાલી કીધું ખાઈ લીધું તો તે ખાતે કોમ થઈ તો તે હું ખાઈ દાળ ભાત ને એવું બધું હા લ્યો 800 રૂપિયા જેવું થયું છે હા હાલ હા આવતો આવતા નહીં ભાઈ પાછો લાવ સામાન લે આવતા હા તો હેઠળ જ જવાનું ના ના એ આ રસ્તા તો કેટલાય છે ઓમ જાય એવું નક્કી જ ના હોય પણ મારા રસ્તા બધે જાય પણ આ મારા તમારે જેવા તો એ કાકા કેટલાય મારા આ જ આવે રસ્તે છે. થઈને કરવાનું તમારો છોકરો ઘેર ભીખ માંગે તમારે જેવા આવે તો રોજ અમાર તો માંગે તમાર માંગે તું ના એ સામાન લાવો પા. હા, કાકા કોને તો જવાના તમે તે મોહનલાલ હતો મોહનલાલ થયા અલ્યા મારા ભાઈ આ મારા મહેમાન આ મારો ભાઈ બને પણ ઓઢું નું મને યાદ રહી જાય યાર ભાઈ બને મહેમાન તો આજે હું હાલ લ્યો આવતી વાર બાપ ભૂલ્યા કરે એ હાલતા જજો જો તમારે જ્યાં કાકા ને એક રસ્તો અમને એક રસ્તો હું આ જ રસ્તો નીકળી બરોબર ચિયા ગામથી આયા હા? ચિયા ગામથી આયા રોમતવન થી આવ્યો હું જવાનું છો જવાનું તો આ બાજુ તમે ઓળખતા નહીં સારું હતું નહીં હેડો બરાબર હા. આવતી વાર હાલતા જજો હા આવતી વાર પાહા હાલતા હા જજો હા હા અત્યારે કોને લેવાનું કીધું પૈસા મારા ખર્ચવાના પેટ્રોલ તને ખવડાવવાનું મારા હાથ તો તું પાવ સારું પડે એટલે તને વજન લાગે એટલે હું તો લઈ લઉં તારે સારું બનવાની જરૂર નહીં તું ખાવા આવ્યો હું તને પેટ્રોલ બેટ્રોલ બધું અમે તું તો આઈ ધોણી ની ખવડાવ તો આજે શું ખવડાવડાવ ખાવા આવ્યો હું ઘર. તો તું આજ આઈ ધોણી ની ખવડાવ તો આજે શું ખવડાય તું પણ સારું બનવાની કોશિશ ના કરતો પાછું એકન જઈ હા, પાવ કે બસ. લઈ લઉં સારું હે ને 1 રૂપિયો ખર્ચવો નહીં નો ને તો પેટ્રોલે તારા 500 ને એકડું પુરાવું તો ખાવું બરાબર જો તું હે ને બધું પુરાવું હું તો આજે કાલો ના બનતા હવે ત્યાં સુધી પાછો તો આજે ઉતરી લે લઈને લે તો તને કહું બરોબર હા જવા દે બીજી જવા દે પાછું ચોલા જો આ મારા ક્ષેત્રોમાં જ મારા ગાડી હવે બધા હા ક્ષેત્રોમાં જ મારા હજારે હા આ મારા હજાર કલ્લો પણ પણ ચા પાણી કરાવી દે ઘરનું ઠેકાણું સારું સાપરા જેવું હા, ખાવા શું આવવાનું કઈ મને ખબર એવું પડી. લાગે કે કશું હા, હા. ભઠ્ઠે રહેવાનું નહીં આવું લોચા મારનારો ભૂસમ મારનારો સાપરું તો જો ખાવા લઈને આયા અને પછી બહુ વર્ષ થઈ ગયો હા તહેવાર હતો તો આવ્યો હું એવું અને બહુ વર્ષથી દેખાય તમે તો હા આવો મેમણ એ ઢોલો મારો ભાઈ પણ ઢોલો એવું હા હા લે ઢોલો ઢોલો ચકારું હતું તું બોલ થોડું ઢોલો ઢોલો ઢોલાજી હા, ઢોલાજી. હા, જી લગાજો પાછો ઢોલો તો અહીંયા નહીં કમાય ને. કેવાય ને એમ મેમણ ને ટોળો કહેવાય ટોળાજી કહેવાય યાર હા, ખજૂર ને ધોની ને એવું લઈને આવ્યો હતો અરે મોહનલાલ તો આ મોહનલાલ તો જ જવાનું હોય ને આપણે કોક આ રસ્તો નીકળ્યો ને આ તો કોટાવાળું હે ઢોલા તું મારા હગમ બહુ કાલો ના થાય આ બધું ખર્ચો હું કરે તો ખાવા ને પેટ્રોલ તમારે માટે ખાવા ચાલતા એટલે મૂકો તું કાલો ના બન તો બહુ પાછો હા ચાલો લઈ લે ચાબી તું તો સીધો હેજીએ. અને પછી આપણે આ રસ્તે રહીને જ જવાય હે એ તો કોટાવનારો પડ્યા આપણે હગન ગલો છે મને રાખો આજે અરે આજે યાર ઓરે આવવાના વાહ. એટલે ડાકોર જવાના એટલે બધું તૈયારીમાં હે બધા ઓહો હા એ તમે રખડવા છો અરે આ આપણે કીધા આપણને નહીં જોડે જો હા આમાં બધા હક્કા હે ને એ જ રહે બધા ક્ષેત્રોમાં જ રહે તો મારા બધા ક્ષેત્રોમાં જ રહે ચોલા તું મનનો મન તો જઈને ખાવાની વાતો ના કરતો થોડું બેસજે પાણી પાણી પીજે પછી વાત કરજે બરોબર તો જઈને ખવ ના કરતો મારા હગામ જઈને તું સારું અને પણ ગલ્લન બલ્લન ચીલું તું ખડે બોલે તો પેટમાં આપણે એટલું ખાવ ને પેટ તો આમ દળા જેવું કરવું જો ને તું તને ખવડાવવાનું બધું ખવડાવવાનું પણ તો જઈને ખવ રાખે ખાલી નહીં કરું પણ પેટ તો જો ને પણ કરું ફૂલાડું બરાબર એ તો વાંધો નહીં. તો ફૂટવાડું પછી જો ને આપણે ખાઈ ગયું મોહનલાલનું. હા અરે મારા હા. મારા હગા ફૂઈ રહ્યા મોહનલાલ શેતામાં જ હોય એ લીલા રે અરે ફૂઈ રહ્યો જો તો આ લીલા લેરા સાપ જો ને પેલા એટલે પછી ઓ હગા ઓ હગા લે યાર તને ગામમાં જઈને ગામમાં ઘર બન હતું તમારું ગામમાં ઘર બન હતું ફોન કરી દેવા પણ તમારે કાલો ના બને પણ આ મારો રામ રામ કરવા આહા 12 મહિને આવ્યો 12 મહિને આવ્યો પણ બધું ખાવાનું લાવ્યો બસ તમારો આવું લાવ્યો ચિંતા ના કર સારું આ બધા વેકિંગ થાય છે હો પાછા તમે એકલા ના મિલતા
એટલે હું મધની ખેતર- પેર હેડ્યો લાગે ધોણી જોઈ ગયો લાગે ખેતરમાં તો ને પૈસી ને આકરે હું જોઈ ગયો લાગે હું કહું ધોણી મોહનલાલ બધું ના આવો તો હે. જોઈ ગયો લાગે હાડિયા ને ભાડિયા લાગે હરખું રાખજો બા હરખું મીકો ને મને જવા દે ને. હા હા ડોલા બહુ કાલો ના મને બેસ્ટ હોય તો એટલે ઢોલો ઢોલો ચકારું તું તે વ્યવસ્થિત બોલ ના તો બોલું હું તોય લાગે પારકામાં આવ્યો ને પાછો હું હાથમાં ઊભો થયો, હું સાધન મારું લઈને આવ્યો અને હગા આ ઢોલાજી એટલે શું ઢોલો મારો ભાઈ બંધ એવું હા, આ તો એવું અભરિક ઢોલાજી એવું હતું. ઢોલો 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 ડોલાજી ક્યાં મહેમાન હું જ મહેમાન છું તો બરાબર છે. આ ફોને આવે છે. આ કેરીઓ બેરીઓ પાકે તો મોકલાવજો સારું તમે આવો પણ ઘેર આવે આઈતે ફોન કરીને આ શેતમાં મળ્યા બધા મારા બધા ભાઈબંધો બધા કાળુબા ને સગનલાલ બધા શેતમાં અને મારા એવું હતું કે તહેવારનો દિવસ તો બધા ઘેર જ હોય તો જાય તો હોય નહીં વાત સાચી કે પણ પોણી બોણી બધું વારવાનું તો તમે કન શેતમાં બધા આયા છે હા તો પેલા શેતમ આ તો હતો ને ગામમાં તો પાછું ભરી જાય કોઈ દાડો ના. શેતમ ના ઓટો મારી અને હું શું કહું મહેમાન ખાવાનું બહારનું બનાવજો હોય શેતમ તો જોઈ ખાવાનું હોય અલે આવો ખાવા વાળો જ છે મને વાતમ ના તો મને પૂછ્યો ને તરસ્યું કે નાસ્તો કરીને લાવ્યો છું. મને કાળુબા ને ફોન કરે છે બધા ભાઈઓને બધા બોલાવું હા કાળુભાઈ એમને ફોન કરો. બોલો મહેમાન શાંતિ બસ શાંતિ આપણો બાજરી હોય અહીંયા આખો દાડો અહીં હોય આ મારા બધા હગા શેતમ એ, કાળુબા લઈને આવીશું એટલે હગા આયા છે એટલે તો બાકી હે ઓવા મારે સગનલાલ હા તમારી જોડે ચાનો ના હંગાત આવ્યો ને હા તે સગનલાલ ને લેતા આવજો પણ આપણે ઘેર હો આવું જો ને અહીં આપણે શેતમ ઘેર છો સવારનો આવ્યો હું. પેટ આવું કરવું પડે. હા હા ડુંગમજી ને લેતા આવો એ હાર આવો ઓ મારા હગા સારું. એટલે તમારા માટે હાલ લાવ્યો છું હું. ઓહો મારો હગો પેલો તમારે જેવું લાય નહીં. હું પહેરાઈ દઉં. આ કાલો બહુ થાય છે લાવો મૂવી તો મને પહેલા દોતા પહેલો ને તમે લાવ મારા વાત કે પહેલો સારું તું બેઠો ના આવો ખાવાનું પીવા એવું કરે હો તમને કાલો બને છે. એવું પૈસા તમારા જ છે ને બધું લાવ્યો જ છું ચિંતા નહીં કરવાની એવું? તમારે. હા બરોબર હા મારા આગો ખરો ભાઈ એવું ખાવા પીવા એવું કરો પણ કશું કરવાનું નહીં, જમાડી ના આવશે નહીં. બસ કોક સારું. કરવું બરાબર. પડે. ખાલી- કોક કરવું ખાલી પડે. ખાલી પૂછે તો એમ કે છે બનાય તો બેહો ને. બનાય. પછી હું કહે આ ખેતરમાં. મોડું થઈ ગયું ખાવાને રહ્યું બીજી કઈ આવી તો હા, શેતમ. મોહનલાલ નો ફોન આવ્યો નહીં પેલા ચગલાઈ નહીં લઈ જવાનું કહ્યું ભેગાના હગો આયા જવું પડશે લાવ ફોક પાવ લાયા હોય તો ધોણી કે એવું બધું કોક લેતા આવીએ ને ખાવા પછી. પેલો કલરે લાવ્યો છે એવું લેતો જાજે ને હવે ગોધી રમવાની છે હાથે બસ આયો લઈને જ આવ્યો હજી જ આવ્યો ત્યાં તકન આ એક તો આ બે રૂઠું થાય ને હું અભરતું જ નહીં વખાડા કરીએ તોય ત્યાં સગન ને પેલો ડુંગામાં બે રખતો તો ને આમ પહોંચતો લે જા અલ્યા ડુંગમી તો જા હાકો આને અલ્યા અહીંયા આવો આગળ આવો અલ્યા અહીંયા આવો પછી કહું અરે આજ તો હોળી થઈ તે મૂકો ફલારી લેતો તો રમત દઉં ને બધા ભાઈઓને હોળી આવે છે કો આગો કલર કરી દઈએ કહું ભાઈઓ પછી મેર આવે ના આવે અલે હું તો રાહ જોઈને બેઠો કે બધા ભાઈઓ પેલા ભેગા થાય પછી રમીએ કહું મોહનને પણ અમે તો પેલા રમી લઈએ અમારે રમી લેવું હોય. હેપી હોળી. ખાલી થોડો તોલો કરે મોહનના તો જઈએ અને બીજી વાત ભેગાનો હગો આવ્યો હોય ઓવે. અલ્યા આપણા હાગાના ભેગો કહેવાય તું પાછો આવું કરે દોડતા. ગમને તો ખબર જ નહીં પડતી કે ચરારવો એક નંબર નો યાર ધોણી ને બોણી લઈને આવ્યો છે એમ પેલું ખજૂર ને એવું ખજુ તો બહુ ભાવે મને ઘા પેલો પાક તો મોટલો. ખજુ તો બહુ ભાવે મને હા ભેગા ના હાગો એટલે બધું ભાગ જ પડે ને તા એક બે પીસ તો ખજુ લઈ જવાનું બસ આટલો
અવાજ આવે જો મારે હગા આયા ડોલા હાલો. તું લઈ લે જા ને. જા. આવી ગયા. અરે ડોલા મારા હગા આયા. હગામના હગામમાં તો ફીફાડું દેખાડું બધું ને હરી જાય. હો, ભાઈ, જાઓ. હા 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 તમે તો ખાવાના બદલે ગરમ ને મોહનલાલ આઈ ગયા હા મારા ભાઈજી હા. અલે ભાઈજી ગરમ લબે તો આ બધું શું હે આવો તા હે લાવો સગલાલ કોક હોય તો ગુલાબ નો હાલ પહેરાવો આવો ડુંગાજી મોહનલાલ હા. કોક હોય તો ગુલાબ ના હાલ પહેરાવો પણ આ હીરા ના હાલ તમને પહેરાવ્યા પાછા તમે? અલ્યા આ ભાઈલા છે અને આપણે બધો બૈરો છે ના ના મને નહીં પહેરો ઊંચા નીચી તમે બધા તમે ભેગા થઈ જાઓ. સગન મારા હગા સગન ને તને બહેરો છે હું બહેરું નહીં હું તો બાયડો તો અને ના આ ભાઈ પહેરાવશું પેલા બૈરાને પહેરાવ તમે મારા પર પેલા માન ઊંચા બૈરાને નીચી ના પહેરાવો, કરતા પહેરાવો. બેઠો બાજુ લાવો. બે માટે હા. આ દુકાન છેલ્લી હતી ને બે જતા ને બધો ના લેતા થવાના આવો ચાલુ ખાવા ના મળતો વાહ. લે લે, મારો. કોઈ કોલકાતા માર માં ભાગ માં તો આઈ ગયા હું તો કામ કરું. તે ભૂખડો પહેરાવે ને. માર ભાગ માં આઈ ગયા એટલે હગા તમે ખોટું ના લગાડશો તો દુકાને બે જ હાય. બસ હવે ભાગો તમતાર. બધો ના લાવો એ તો કાઢ. આખો હાયરો કીધામ ગાડી નીચે હોય. ઓ મહેમાન ભાઈ આવ તમને કહું એ પેલા મહેમાન ને કહું લે આ પેલું ખાવાનું કેમ કર્યું મને બહુ ભૂખ લાગી છે યાર ઉભા રહ્યો. તમને આ ખારે જો મોહન કેમ જમાડીને આપે. અલે મોહન તું મારો ભાઈ છું ના એક મિનિટ ખાલી ભરો એ કઈ મીજ નહીં પછી હું તમારા ત્યાં રમાડો મને પેલા મહેમાન ને પૂછી જવું પેલા ટોપલી ને રાખું પેલા એ ડુંગા તું બે ને ખાવાની તો હું શું કહું ઓ મહેમાન ખાવાનું કેમનું કર થશે થશે બધું ના ભાઈ મારું એકા કશું માતા રાખવાનું નહીં લાવવાનું. મહેમાનો બધા એટલે અહીંયા લે આ ભલે પહેરાવી દે. સગનલાલ તમે છે ને લે, તું પહેર. હું બધા મહેમાન ના હાલ લાવવા તો પેલા ગલત ભેજ હાર હતા યાર. આવ્યો ને તો આઈ ગયો મારા ભાગનો તો અરે પેલું ખાવાનું કેમનું કરશે મારતા ભાઈ ને મારા ભાઈ ને ઉભા રહો, ખાવાનું હું કરાવું. મોહન લ્યા, કાળુબા. ના કરે લ્યા, મહેમાનને લે, જો પેલા મોહન મને તું મને ના અડતા હોય, મને એલર્જી હોય. અરે હવે એમને અરજી હો તો સગલાલ. મને ના અડતા તમે. તમે રમો તમે. કોને તમે વધારે લગાવજો દોરો કરો કોને પીરો કરી રાખું કરો રમો તમે. પેલા થોડું માપનું રાખ. ના ખાવાની લે એલર્જી હોય. ઓય છપાર લગાય ને દે હાલ્યા. લે લગાવ ઉપર લ્યા. કાળુબા હા. આ પેલા હું તને લગાવું ગાતા ગાતા એમને હા? લે ઉપર ને પેલા રમ્યું ને, ના રમી લો, લગાવ. રમી લો. લગાવું લ્યા, હગા. હા હું લગાવી દઉં પેલા ના ભલે અમારા હગા અમારા બધા ને તમે અમારા પૂછ્યા હગા છો. વગર લગાવવાનું આ ભાઈજી કોઈ દાડો ઓરી નહીં રમતો ધૂળેટી. આ તો તમે હગા હા એટલે જવા દો હું વાત કરી. અલે હાચી પૂછ્યા વગર એવું ના આ કરાય. વ્યવહાર, કાળુબા, આ તો માથે પડવાનું આપણે બેના. કાળુબા. અરે મારા ગામમાં કોઈ મને મેં તો ઓરી નહીં કહેતો હું રમતું આ ચરાર ધૂળેટી. છે. અરે ભાઈજી તહેવાર હતો. ભાઈ, આ તહેવારે માથે પડી જાઓ પેલા ખાલી. અલે મને ખબર કે તહેવાર એટલે આ ધોની ઓ ખતું ભાઈજી. લઈને આવ્યો. યાર રમવી પડે. લે હગા તમે યાર આવું ના કરશો એ તો ના આવો. રમવી પડે યાર. તો યાર તહેવારનો દિવસ આવો બધો કકરાટ ના હોય યાર હા, આ તો બરાબર, નહીં બરાબર. કશું કહેતો. પણ બીજી વખત કલર લગાવો ને બીજી વખત આવું ને તો મને પૂછજો પેલા કલર તમારે લગાવ કે ના લગાવું. મારા કાળુબા, ગામમાં હું કોઈ નહીં તો લગાવતું મને. લે અમાર હાકો તો શીખન છું મોહન બોલ. અલે મારા ધોતિયાનું પેલા એવું થઈ જાય હાકા તમે બહાર આયા હો. મારે યાર વાત સાચી છે પણ શું કરું કે બહાર આયા હો હગા તમે હરખું રહ્યો ને આ કાળુબા, આ ડુંગમજી રહી ગયા ધોતિયાનું તમારે. પહેલા રમણ ડુંગમજી રહી ગયા તા. એ લગાઈ લો યાર. ડુંગમ ને તમે ચિંતા ના આ કરો ઢોલિયાને લગાવજો પણ મન ના લગાવતા બરોબર. હા, હા, એ ઢોલિયો ઓય. ના કહે તો તું મારા બરાબર હંગાત આવ્યો ને તો હું લઈને આવ્યો ને તું તો મફત પાછો આવી જાય. તમે તું તો મફત હગા નહીં આવે, કહેવાય. બરોબર? તારે ખાવાનું ને પેટ્રોલ પુરાવાનું તું મફત આવે મારા હગા ગામમાં. કહેવાય ગમે તે ખાવાનું પણ. લહેર નથી. એટલે પણ હગા હગા બાફા મોડે હા? અરે ખાવાનું તું કોણ? ખાધે હા તો શું એ મારા તૂટી જા. ખાવા તો જોશે બહુ ભૂખ લાગી યાર ચૂપ અરે કરો ચાલ હગો લઈને ટૂંકમાં આમ ઢોલિયાને તે પાછો એ ખાવાનું ખા આ ખેતરમાં શું હોય એ ઘોડા હોય ઓય, ખાવાનું તમાર મારે ઢોલીલો ના કેવો પડે એટલા દખા કહું કે ખેતરમાં શું કંકોળો લાયા અમે હગા, અરે આવા લોચા હા, ના મને હું ના લાવું હા. તો મારે ચાલુ રિક્ષામાં આવવું પડે પાછું. મને એ લાગે મલાકા ભૂખાવરો હાયા એ હગા. એ ટોલાજી પણ તમે એમ કહેજો કે અને- ખાઈને જ જાઓ, ખાઈને જ જાઓ, એને કહેજો તો હું કઈ મારા મોડું થાય બીજી વખત તમે ખાઈ લઈશું. હા બરોબર? તમે ત્યાં ભૂખડા લઈને તો આયા. હા તા ખાઈને જ જવાય હા સારું અને આ લાયો બધું હો, આ બધું બધા વેચીને ખાજો. શું લાયો રે ધોળી સાજી
લઈને આયો રે. ખાજો હો. હા મારા મોહન હા જો, બધા મને આલો તો. કોઈ ઊંચું મન ના કરતા બધા વેકીને ખાજો. હા હા મને મારો બાપ પાણી લઈને આયો રે. અરે હગો ખાધું તારો રે. હા મારા હગા ખજૂર જબરી ખાઉં હું તો હા હા પેલા પેટ્રોલ પુરાવાનું 500 રૂપિયા આવી જાય. 500 વાળા પડશે. 500 આવી જાય ને. આ બધું લાગી ગયું છે. હા તમે હા, બરાબર આવી ગયું. ઓલ્યા તમારી શેતમ શું ખાવાનું? હવે મારા સ્કૂટર બગડ્યું તમે જોયું નહીં? ખાલી ખાલી કહું હો, ખાલી કહેજો ખાઈને જ જો ખાઈ. હું એમ કહું ને. તું મહેમાન જોડે વાતો કરે જો આ ભૂખ મરો વર્ગ્યા જો ખાવાનું જોઈએ ને પોતે મમરાય નહીં જોઈએ આ તો હગા કે શું એ જ ખબર નહીં પડતી. તમે લઈ લ્યો. લે ચાલો પકડ. એટલે ઢોલ વગાડ દે હમણે ભાઈઓને વેચી ખાવાનું હો. એવો હંગાત બાદે ચડે. એ ભૂખ મરો બધા ભાઈઓને વેચી ખાવાનું હો. કેમ ના હગા ખાજે ને યાર જો બાકી પૈસા દે આપડે હગા યાર ખાજે. બરાબર આ જતો રહે ઘેર. આ ઢોલીરાનો ઢોલ વગાડ દે હો આ તો હકો એટલે હું થોડો પાછો પડી જાઉં હો તમે જો કેમ પણ ભૂસ્યા છે આપડે હગા યાર આપડા દખલ આયા હે એમના દખલ હિલા તમે હો કેમ આ ભૂસ્યા છે હું એ તો જમાડી દઉં હવે મારા જવું મોડું થાય તમે ભાઈઓ બધા વેકીને ખાજો બરાબર હગા બરોબર. બાગતા નહીં કશું કરતા નહીં એ તો હું હોટલમાં જમાડી દઉં મારું મોડું થઈ ગયું પગલા એ તો હા, બીજી જગ્યાએ જવાનું હજુ સારું. બરાબર કે તમારે જવું હે? હા નીકળું ને સારું. હા ને હગા, આપણે એમાં જવા દો. આપણે વેચીએ આપણે. તમે સમજો તો લે આ ને કરવા દો ને એકન બધું ભાગ પડવાની તૈયારી બાકા બાગ થાય છે હું કે અરે તમને બહુ સંભાળતા હતા એવું? તમારે બહુ કેડી થી કરે દુકાનો કેરી ખરી. હા પેલા મેલજી ભાઈ ને હા અમે મેલજી એ હતા આગળ મને હા, તમારે તો ના ખબર. મેલજી ભાઈ. ફોન આવી છે તમારા એવું? હા ખાસી ચર્ચા કરીને તમારા વિશે બે શબ્દ કીધા હતા કે હમણાં ફોન કરીને વાત કરી લઉં બરોબર. લેવા હું જાઉં મારે મોડું થાય આ ભાઈજી ને હલવાન નહીં હા આવજો મને એ એવું તો હું લાગે જમા દઉં ચિંતા ના કરતા હો મેલજી ભાઈ દુકાને લગાવવા તું મારા પર તો લાયા નહીં લાગે. હવે ભાઈ મેલભાઈ નો ફોન આવે તને ખબર પડે આવજો હગા હા અમે તો વાર તહેવારે આવતા રહીએ હા, તમે આવતા રહીએ અમે આવીશું, અમે આવીશું. તમે અમારું ઘર ભૂલી ના ના જશો ના ફતો કાઢો હા. ને આ બધા ભાઈઓ લઈને આવો ખરેખર. હા, આવજો હો હા? હગા. બહાર આવજો. હા હા ધોલાજી એ આવજો ડોલાજી. આ ખાવાનું કોઈ દાડો આવું ના કરતા પાછા તમે તો જોઈએ યાર ખાવા જ જોઈએ એ આવજો. તમે જો આવો તો બધુંય હું લઈને આવ્યો ધોની લઈને આવ્યો ખજૂર લઈને આવ્યો કાલો આવો બની ગયો તમે એમ ના થઈ ગયા ના બહાર ના આવજો હેડો. મને તો હાથ મિલાવ્યો નહીં. ભાઈ આવજો લે હળો હા નહીં આવજો. અલ્યા મને તો કશી ખબર જ ના પડી આવજો હેડો. અને આપણા અલ્યા ભૂખ અમારો ઘેર બેસતો હોય તો આપણા કારા હગન હાચવજો શું હાલાલ કરો રે બધું લે આવજો હગો ઓય લે કરબા કકરાટ નહીં કરો. ભાઈજી જતા રહ્યા. આપણે બધા ભાઈઓ પેકેટ લાઈને લે કે ડુંગા ના પેકેટ લાઈને આ બધા તું કશું કરે નહીં મોહન કર વેકવાન કરે આપણે ભાઈઓ બધા હમ્પી ખાઈ લઈએ એમ કહો. કાકા ના કરશો. ખાવું નહીં યાર જાને ખાય છે આ છે ના, તમે વેચી લઈએ. હેડો, હેડો. વેકી લે તું તરત કઈ થઈ જાવ બધું આવો આ બાજુ. મને તો આ કોથળી મારી દે આવી કોથળી બોમે છે લે ભગત લઈ લે હેડો. તમે બસ કોબર લેવો હતો. લે પોમરી રહે કોથળીઓ ખોરવા હા દે ખાઈ જ જાવ આપણે બતાજે છે બધું આવા બધા આ સગત તું ઈ. લ્યો આ બધા ખાધા રખ્યા ના માણસ લે આવ તો હપુ તો પેલા રાજો ભૂખ મરો લે અલે વળે આમાં ઉતા ના હોય લે ડુંગમજી લેવા હેડો તમે તે. કલર માં લાવું ઈ ખોરો થન ને. તો તરો ને. લઈ જાય તું ધોધ ને તારે જે આવે લઈ લે તલ્લી એ ખાધા વખત ધોધ ને. આ તમે તું ઈ તે. બા 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 હા સગલાલ તમે હેડો. હું ખાઈ મોટું લે 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 લે. દહીં આલુ બહુ ખાઈ ગયો ના લે ખાવું તો ખાધું ખાવું તમે થોડું મોં રાખવા તે માંડો. તમે એચી લે યાર લે તમે મોં રાખો. કાકા ના કરે તમે એચે હું ખાધું લઈ જાઉં તાળબા તમે તો ખજૂર આખું ઉઠાયું. હા ખજૂર આખું ઉઠાયું. મોં નહીં હેલવાનો તમારે. અલ્યા તું એ તો કરી લે. આવ બાખો લે આખો ચાલે હે ઠંડો વરજો લાવ ના કદલે તમે નહીં હાલવાનું નહીં હાલવાનું આહાહા. નહીં હાલવાનું હા આ ગાડી મીઠાઈ.
લાવો. તો તમે સગલાન તો નાખે લે કાળભા અરે સગલાન તો થાય અરે આખું લઈને નાખે અરે ભૂખ અમારા તારે એકલાનું નહીં અરે સગલાન જાય જાવ તો લે અરે ભૂખ માર્યો તારે બધા જો અરે ચાલજો હેલો જતા રહેતા ડુંગરભાઈ. અરે આ માર તો બે ગોગડા હતા હાથમાં. લાવો